વડોદરામાં દબાણ હટાવવાની કામગીરીમાં કોર્પોરેશન અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો। સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવા માટે કોર્પોરેશન પહોંચે પણ પોલીસ બંદોબસ્ત જ જોવા ન મળ્યો। પોલીસ બંદોબસ્ત ન મળતા જ લારી ગલ્લા દબાણકારો લારી ગલ્લા લઈને નીકળી ગયા। જેસીબી મશીનો, વાહનો અને કર્મચારીઓ સાથે કોર્પોરેશનની ટીમ દબાણ તોડવા અને હટાવવા આવી। પોલીસ તરફથી અરજી આપવાની કીધી છે, એટલે અરજી આપી છે। પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે, તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે। તો ગઈકાલથી જ આપણે કામગીરી કરીએ છીએ, તો અરજી આપવામાં આટલો વિલંબ કેમ થતો? અરજી અહીંથી નહીં, પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે, પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી। જ્યારે ગૃહમંત્રીની આ પ્લાનિંગ હોય અને એની અંદર એ અરજી હજુ ફાળવતા હજુ આટલો બધો સમય લાગે, તાત્કાલિક કશું ના થઈ, આ તો સરકારી તંત્ર છે। અમે આવીને ઊભા અરજી કીધી એટલે અમે આપી છે, એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવશે। તમે આયા તમને લાગે છે કે તાત્કાલિક તમને અરજી ફાળવી આપવી જોઈએ? ફાળવી આપશે એવું કીધું છે। તમે આયા ધક્કો પડે એવું લાગે, કેમ કે તમારા આવતા પહેલા દબાણો દૂર થઈ ગયા। પોલીસ વગર અમારી કાર્યવાહી ના થાય, કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે સુવિધા પ્રમાણે મળે એટલે અમે કાર્યવાહી કરીશું।